તો ઈવી બાઇક હોય તો તકેદારી રાખજો। જ્યાં અમરેલીના સાવરકુંડલામાં ઈવી બાઇકમાં આગ લાગી અને દેવડા ગેટ વિસ્તારમાં ઈવી બાઇક સળગી ગયું। જોય કંપનીના ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થયો અને સાથે વોશિંગ મશીન સહિત ઘરની ચીજ વસ્તુ બળીને ખાખ થઈ ચૂકી છે। તો ઈવીમાં આગ લાગવાના અનેક કારણો પણ છે, તે પણ આપણે નજર કરીશું। પરંતુ આ દ્રશ્યો જ આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભડકે બળી ઉઠ્યું આ ઈવી બાઇક। જ્યારે પ્રોડક્ટ પરચેસ કરીએ ત્યારે એ વ્હીકલ હોય કે ચાર્જર્સ હોય, એની R&D થી માંડી અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું હોવું જોઈએ, પ્લસ એ પ્રોપરલી ટેસ્ટેડ હોવા જોઈએ ઇન્ડિયન વેધર કન્ડિશન માટે। જે પ્રોડક્ટ્સ છે એ ARAI સર્ટિફાઈડ હોવા જોઈએ। ARAI એ ભારત સરકાર દ્વારા પ્રોડક્ટ્સને ઈવી વ્હીકલ્સ હોય કે ઈવી ચાર્જર્સ હોય એને સર્ટિફાઈ કરવા માટેના એક માપદંડો બનાવેલા છે। એ માપદંડોમાં જે વ્હીકલ અથવા તો ચાર્જર ખરા ઉતરે છે એને જે સર્ટિફિકેટ આપવામાં આવે છે। જે ઇન્સ્ટોલેશન હોય છે એ સર્ટિફાઈડ ઇલેક્ટ્રિશિયન દ્વારા જ કરવામાં આવવું જોઈએ। એના MCB છે કે RCCB છે એ પ્રોપર લોડના હોવા જોઈએ। સપોઝ આપણે 3 કિલોવોટનું ચાર્જર લગાવીએ છીએ તો એ MCB કે RCCB જે છે એ પ્રમાણેના લોડના હોવા જોઈએ, અને જો 60 કિલોવોટનું ચાર્જર લગાવીએ છીએ તો એ પ્રમાણેના લોડ માટે ડિઝાઇન કરેલી હોવી જોઈએ। જે ચાર્જર્સ આપણે લઈએ એ ટેમ્પરેચર સેન્સર સાથેના જ હોવા જોઈએ, જેમાં ઓટો શટડાઉનનો ફીચર હોય છે। એટલે કે જ્યારે બી ટેમ્પરેચર વધતું હોય છે તો ચાર્જર જાતે જ ચાર્જિંગ કરવાનું બંધ કરી દેતું હોય છે। એ સ્વિચબોર્ડના સોકેટ્સ છે એ ઈવી વ્હીકલ્સને ચાર્જ કરવા માટે ડિઝાઇન નથી કરવામાં આવેલા। એનું જે લોડ હોય છે એને ચાર્જ કરવા માટે ડિઝાઇન નથી કરવામાં આવેલા। માર્કેટમાં એવા ઘણા સ્માર્ટ સોકેટ્સ મળે છે જે આ પ્રકારની એક્ટિવિટી માટે ડિઝાઇન કરેલા હોય છે। બીજું એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે જે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ હોય છે ત્યાં યુઝર્સ ચાર્જિંગ કરી અને કેબલ પાછી પોતાની જગ્યાએ નથી લગાવતા, અથવા તો જે ઈવી ચાર્જિંગ જે કોડ આપેલો હોય છે વ્હીકલ સાથે, પોર્ટેબલ ચાર્જર આપેલું હોય છે, એને ગૂંચળો વાળી અને મૂકવામાં આવે છે। તો આવું કરવાથી જે કેબલ હોય છે એની અંદર કટ્સ ડેવલપ થઈ જાય છે, જે એક્સિડન્ટ્સને નોતરે છે। ઓવર ચાર્જિંગ કરવાની એક હેબિટ હોય છે કે ઘણી વખત આપણે એવું હોય છે કે ભાઈ આપણે પ્રોપર ચાર્જ કરીએ તો એમાં એવું થઈ જાય છે કે 100% ચાર્જ થયા પછી પણ ચાર્જિંગ ચાલુ ને ચાલુ રહે છે। તે બેટરી હેલ્થ માટે પણ ખરાબ છે અને ક્યારે એક્સિડન્ટમાં પણ પરિણમી શકે છે। ચાર્જર્સ હોય અથવા તો વ્હીકલ્સ હોય એનું રેગ્યુલર સમયે મેન્ટેનન્સ કરાવવું જરૂરી છે, એની સર્વિસિંગ પ્રોપર ટાઈમે કરાવવી જરૂરી છે। ડિગ્રેડ થયેલી બેટરી સાથે વ્હીકલ ક્યારે પણ ના ચલાવવું જોઈએ। ચાર્જિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વરસાદ પડતો હોય તો તેમાં એક્સપોઝ હોય એ રીતે ચાર્જિંગ ક્યારે ના કરવું જોઈએ। ઓલવેઝ શેડની નીચે ચાર્જિંગ કરવું જોઈએ। એક્સટેન્શન કોર્ડ લોકો યુઝ કરતા હોય છે કે ઘરની અંદરથી એક્સટેન્શન કોર્ડ લાંબા કરી અને એની અંદર ચાર્જર ભરાઈ અને ચાર્જિંગ કરતા હોય છે। એક્સટેન્શન કોર્ડ આ પ્રકારના લોડ માટે ડિઝાઇન નથી થયેલા। આપણે ચાર્જર ઇન્સ્ટોલ કરેલું હોય ત્યાં ક્લાસ D ના ફાયર એક્સટિંગ્યુશર ડેફિનેટલી લગાવવા જોઈએ।